મમ્મી એક વાત કહું. હા બોલ ને. હાડું આપણે પૈસાની તકલીફ છે સમજાય છે, પણ પૈસાને આપણાથી શું તકલીફ છે ને સમજાતું નથી. આવતાય નથી અને આવે છે તો ટકતાય નથી. હાડું કઈક કરવું પડશે, નકર આમને ભૂખ ભેળા થઈ જાવ. એ હવે તો ઉઠો 10 વાગ્યા, કેટલું ખૂવું છે. એટલે હુવા દે ને, હું લઈને આવ્યા છે ને હું લઈને જવાના. હે પપ્પા, તમે આમને હું તારે હતા માટું મૂકીને હું જવાના? કેમ એલી હું થયું, રોવે છો કેમ? હું બહુ ખરાબ છું ને. ખરાબ છો તો બરોબર છે, પણ રોવે છો કેમ? હાલે આ છાતીમાં દુખે એની દવા. પણ મને ક્યાં છાતીમાં દુખે છે? પણ હું તને જે વાત કહેવા માંગુ છું ને એ સાંભળીને તને દુઃખ છે. અને એવું તો વળી હું જ કહેવાના છો તમે? બાજુ મોરો કાળિયો છે એની હોવાટું છે ને 5 તોલાનો સોનાનો હાર લાવ્યો. હાલે કાયમ આવશે. ઓય એલી કેમ ઉડાસ બેઠી છો? કે તો ખરી હું તારી હારે જ છું. જો તા હાર કેવો મસ્ત છે. તું એકલી જ બે ઈ જ લાગણી છો. એટલે તું ક્યાંની મોબાઈલ ઘુમેડશો? જમવાનું બનાવવાનું કર ને યાર. यही नहीं अभी और सुनिए. તમને પણ બહુ ઉતાવળ લાગે વાસણ ઘસવાની. ઓય આમાં એક સવાલ આવ્યો છે કે ભાગશાળીને 2 અક્ષરમાં શું કહેવાય? વાંઢો. ઈ જ ભાગશે હોય. હે પપ્પા, હા બેટા બોલ. આપણે અમીર કહેવાય કે ગરીબ? ના બેટા આપણે અમીર કહેવાય ના ગરીબ. કેમ એવું? કેમ એવું? એનું કારણ છે આપણે લેવા જઈએ સફરજન, ભાવ પૂછીએ મુસુંબીના અને ઘેરે કેળા લઈને આવી. ના અમીરી ના ગરીબી. હે વિપુલ, આ ડીશમાં રોટલી મૂકી હતી ક્યાં ગઈ? એ તો હું ખાઈ ગયો. કેમ? અરે પણ ઈ કૂતરા હાટુ રોટલી હતી. તો પણ કહેવાય ને મને. પણ તમે મને પૂછો તો મને ખબર હોય, મને થોડી ખબર તમે ખાઈ જાઓ. અરે ભગવાન, આ બાયડી એવી મળી છે ને. લાવેલી જમવાનું બની ગયું એટલે. નથી બનાવ્યું. કેમ? હાલો ને આપણે બહાર જઈએ જમવા. હવે 2 દી પહેલા તને હું લઈ ગયો તો. અને અઠવાડિયામાં 2 વાર તો બહાર જવું પડે ને જમવા. એટલે એવું વળી કોને કીધું તને? મારી મમ્મીએ કીધું. જમાઈને અઠવાડિયામાં 2 વાર સારું જમાડજો. એને બાયનું તો સારું જ બને, એને એમ કીધું છે કે ઘેરે તો સારું બને એને ખવડાવજો. હવે તમને હું કહું, હા આપણી શેરીમાં છે ને નાના નાના છોકરાને જમાડે છે. મને એમ થયું હું જમાડું કે. તું પેલા અમને બાપ દીકરીને જમાડવાની વાત કરી, પછી ગામને જમાડવાનું કરજે. આવું જ કહેતા હોય તો. એક તો ટાઈમે જમવાનું બનાવતો જ નથી, ગામને જમાડવાની વાત કરે.